નમસ્કાર. ક્યારેક જીવનના મોટામાં મોટા પાઠ સાવ સરળ શબ્દોમાં છુપાયેલા હોય છે. આજે આપણે એવી જ એક ગઝલ તું ભણી લેજે એને જરા ઊંડાણથી સમજવાના છીએ. જુઓ, આ ખાલી કવિતા નથી, પણ એક મસ્ત મજાનું અર્થપૂર્ણ જીવન જીવવા માટેની જાણે કે એક ગાઈડબુક છે. તો ચાલો શરૂ કરીએ. ગઝલની શરૂઆત જ કેટલી પાવરફુલ છે. એકદમ સીધી અને સચોટ વાત. આ એક જ લાઈન આખી ગઝલનો પાયો નાખી દે છે. કર્મ અને એના ફળનો જે સનાતન નિયમ છે ને, એને એટલી સરળતાથી અહીં મૂકી દીધો છે કે આપણને પોતાના કામ વિશે વિચારવા પર મજબૂર કરી દે. તો આ ગઝલનો પહેલો અને સૌથી અગત્યનો પોઈન્ટ કર્મનો સિદ્ધાંત. કવિ એવું માને છે કે જીવનનો આખો પાયો આ એક જ સત્ય પર ટકેલો છે. હવે આ આખા શહેરને જુઓ. અહીં ખેતર, વાવણી અને ખડા શું મસ્ત રૂપક છે. કવિ કહે છે કે જીવન એક ખેતર જેવું છે. જેવા કર્મરૂપી બીજ વાવશો એવા જ પરિણામરૂપી પાક લણવા મળશે. અને છેલ્લે ખડામાં એટલે કે જીવનના અંતિમ પડાવ પર જે કંઈ પણ ભેગું કર્યું છે ને, એનો હિસાબ જાતે જ કરવાનો છે. તો આનો સીધો સાદો મતલબ શું? મતલબ એ કે જવાબદારી આપણી પોતાની છે. આપણા દરેક કામનું એક પાક્કું પરિણામ આવે જ છે. એમાંથી બચી શકાય નહીં. એકદમ ક્લિયર અને સિમ્પલ મેસેજ. સારું, કર્મની વાત તો થઈ, પણ એ પછી શું? તો કવિ આપણને લઈ જાય છે ચારિત્ર્ય નિર્માણ તરફ. એક સારું જીવન જીવવા માટે એ પણ તો જરૂરી છે ને કે આપણે બીજા સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. ચાલો જોઈએ. આ શેરમાં બે મુખ્ય બાબતો પર ફોકસ છે. પહેલું, જેમણે આપણને જીવન આપ્યું, જ્ઞાન આપ્યું, એટલે કે માતા, પિતા અને ગુરુ, એમને હંમેશા માન આપવું. અને બીજું, જે આપણા પ્રિયજનો છે, એમના જીવનમાંથી દુઃખ અને તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરવો. હવે આ શબ્દોને જરા ઊંડાણથી સમજીએ. નમન કરવું એટલે ખાલી શારીરિક રીતે ઝૂકવું એવું નથી, પણ વડીલોના અનુભવ અને જ્ઞાનને દિલથી માન આપવું. અને કષ્ટો હણી લેજે એટલે ખાલી સહાનુભૂતિ બતાવવી એટલું જ નહીં, પણ એક્શન લેવું, સક્રિય રીતે મદદ કરવી, કરુણા બતાવવી. અને આનાથી કેટલી સરસ રીતે સમજાય છે કે સાચું ચારિત્ર્ય ક્યારે બને છે, જ્યારે આપણે માર્ગદર્શનનો આદર કરીએ અને સાથે સાથે બીજા લોકો માટે દયા અને પ્રેમ રાખીએ. આ બંને એકબીજા વગર અધૂરા છે. ચારિત્ર્ય પછી હવે ગઝલ આપણને સફળતા મેળવવા માટેના પ્રેક્ટિકલ સ્ટેપ્સ બતાવે છે. અને અહીં ખાલી મહેનતની જ નહીં, પણ સંબંધોની પણ વાત છે. આ લાઈનોમાં એક પ્રકારની તાકીદ છે, એક તકનો અહેસાસ છે. કવિ જાણે કહે છે કે ભાઈ, આ જ સાચો સમય છે, મહેનત કરવાની મોસમ આવી છે. બસ આ તકને પકડી લો અને પોતાની સફળતાની એક શાનદાર ઇમારત ઊભી કરી દો. પણ અટકો, સફળતા એટલે શું? અહીં કવિ બહુ મોટી વાત સમજાવે છે. ખરી સફળતા ફક્ત મારું કરવામાં, એટલે કે સ્વાર્થમાં નથી. એ તો તારું કરવામાં છે, નિસ્વાર્થ ભાવમાં છે. સફળતાની ઇમારત ત્યારે જ મજબૂત બને છે જ્યારે એ પ્રેમના દોરાથી આપણા પ્રિયજનો સાથે જોડાયેલી હોય. તો કવિએ અહીં સફળ અને સંતોષી જીવન માટે જાણે કે એક સ્પષ્ટ બ્લુપ્રિન્ટ આપી દીધી છે. પહેલું પગલું, મહેનત માટેના સાચા સમયને ઓળખો. બીજું, એ મહેનતથી સફળતાની ઇમારત બનાવો. અને ત્રીજું, સૌથી અગત્યનું, આ સફળતાને પ્રેમ અને સંબંધોથી સાર્થક બનાવો. અત્યાર સુધી આપણે કર્મ, ચારિત્ર્ય અને સફળતાની વાત કરી, પણ આ બધાનો છેલ્લો હેતુ શું? આ બધું શા માટે? હવે ગઝલ એના ક્લાઇમેક્સ પર પહોંચે છે, જ્યાં શિક્ષણને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. તો ચાલો એક મિનિટ માટે વિચારીએ. શા માટે આટલી બધી મહેનત? શા માટે સારા સંબંધો? કવિ આ બધાની પાછળ એક બહુ ઊંડો હેતુ જુએ છે, અને એ આપણને છેલ્લા શેરમાં જોવા મળશે. અને અહીં આખી ગઝલનો સાર આવી જાય છે. કવિ પોતાનું નામ જીતેન્દ્ર વાપરીને ખરેખર તો આપણા સૌને કહી રહ્યા છે કે જીવનમાં ભણવાની જે તક મળી છે ને, એ કોઈ સામાન્ય તક નથી. એ તો એક સુવર્ણ તક છે, એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. જાણે કે સારા કર્મ, ચારિત્ર્ય અને સફળતા, આ બધી મહેનતનો અંતિમ ફળ જ જ્ઞાન મેળવવાનો મોકો છે. અને આ તકને પ્રેમથી પૂરા દિલથી સ્વીકારી લેવી જોઈએ. ગઝલનો મેસેજ એકદમ સાફ છે. શિક્ષણ એ ખાલી એક પ્રવૃત્તિ નથી, એ તો જીવનની સૌથી કિંમતી ભેટ છે. આ જ્ઞાન મેળવવાની તક છે જે આપણને કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં અનેક ગણા વધુ સમૃદ્ધ બનાવે છે. તો આ બધી વાત પછી એક વિચાર આવે છે. આ ગઝલ આપણને એ પ્રેરણા આપે છે કે દરેકના જીવનમાં શીખવાની, આગળ વધવાની, જ્ઞાન મેળવવાની કોઈને કોઈ સુવર્ણ તક છુપાયેલી જ હોય છે.
સવાલ એ છે કે શું આપણે એને ઓળખીને પ્રેમથી અપનાવીશું? આ સંદેશ આજે પણ એટલો જ જરૂરી છે.